વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકાના પ્રમાણપત્ર રજૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે। ચાલો જોઈએ શું કહે છે મિત્રો કે ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકાના પ્રમાણપત્ર રજૂ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે। તો કે રાજ્યની નવી શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા અમુક વર્ષથી ધોરણ 1માં પ્રવેશની વય મર્યાદા 6 વર્ષ કરી છે અને 6 વર્ષ કરતાં નાના અને 5 વર્ષ કરતાં મોટા બાળકો માટે બાલવાટિકાનો અમલ શરૂ કર્યો છે। જો કે આ નિર્ણય બાદ જાણી ખાનગી શાળાઓ દ્વારા બાલવાટિકાના પ્રમાણપત્રોની ફરજિયાતપણે હઠાગ્રહ રખાતો હોવાથી ફરિયાદો ઉઠી હતી, જેથી ધોરણ 1માં પ્રવેશ આપતી વખતે ફરજિયાતપણે બાલવાટિકાનું સર્ટિફિકેટ માગતી શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ શાળાઓને જણાવાય છે કે ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકાનું સર્ટિફિકેટ જરૂરી નથી, માત્ર બાળકનો જન્મનું સર્ટિફિકેટ જ મુખ્ય આધાર ગણવાનો રહેશે। મિત્રો, ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકાના પ્રમાણપત્રના હઠાગ્રહ રાખવામાં આવતો હોવાની ફરિયાદો પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં જણાવાય છે કે ધોરણ 1માં પ્રવેશ માટે બાલવાટિકા એટલે કે પ્રી સ્કૂલિંગ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું બિલકુલ ફરજિયાત નથી। કાયદાકીય જોગવાઈ મુજબ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે જન્મ, મરણ, લગ્ન નોંધણી અધિનિયમ હેઠળ આપેલા જન્મના પ્રમાણપત્ર અથવા અન્ય નિયત દસ્તાવેજના આધારે જ માત્ર ઉંમર નક્કી કરવાની રહે છે। મિત્રો, એટલું જ નહીં, ઉંમરની સાબિતીના અભાવે પણ કોઈ પણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી। આમ જન્મના દાખલાના આધારે વિદ્યાર્થીને ધોરણ 1માં પ્રવેશ આપવાનો રહેશે। મિત્રો, પરિપત્રમાં શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સૂચના આપી છે કે ધોરણ 1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિર્ધારિત વય જ ધ્યાને લેવાનો રહેશે। બાલવાટિકાનું પ્રમાણપત્ર હોવું જરૂરી નથી। જો કોઈ કારણસર કોઈ પણ સરકારી અનુદાનિત કે ખાનગી પ્રાથમિક શાળા બાલવાટિકા સર્ટિફિકેટના અભાવે બાળકના પ્રવેશમાં અવરોધ ઊભો કરશે કે પ્રવેશ આપવાની ના પાડશે તો તેને આરટીઈના કાયદાની કલમ 14નો સીધો ભંગ ગણવામાં આવશે। આવી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા નિયમાનુસાર અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, તો જો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।